તાળીઓથી આ પલને વધાવીશું। મંચસ્થ સૌ માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી કરીએ। શાળા પરિવારના આપણા મેનેજિંગ ડાયરેક્ટર એવા વાલજીભાઈ અને સમગ્ર શાળા પરિવાર આ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં જોડાશે। આપણી વચ્ચે શાળા સંચાલક મંડળના પ્રમુખ એવા મનોજભાઈ મિયાણી અને મહામંત્રી વિજયભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। જોરદાર તાળીઓથી એમને પણ આપણે આવકારીએ। आओ मंचस्थ सौ मेहमानों ने આપણે દીપ પ્રાગટ્ય માટે આવકારીએ। शुभ विचार, शुभ दीप અને શુભ સંકલ્પ સાથે માહોલ બનતો હોય છે અને એવી સરસ મજાની પલ આપણી વચ્ચે આ ખુલ્લી મુકાતી હોય તો તાળીઓનો નાદ પહેલેથી જ આપણે જોરદાર તાળીઓથી આ પલને વધાવીએ। शुभम कुरुत्व कल्याणम आरोग्यम धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। दीप ज्योति पर ब्रह्म दीप ज्योति जनार्दन दीपो हर तुम्हें पाप दीप ज्योति नमोस्तुते। दीप ज्योति नमोस्तुते। हे दीवानी ज्योत तारा प्रकाश थी समग्र ब्रह्मांड में आज अंधकार रूपी अज्ञान रूपी जे अंधकार फैलायेलो छे एने ज्ञान रूपी प्रकाश थी सरस मजाना अजवाड़ा पाथरजे एवी सरस मजाना बे हाथ जोड़ी एवा करबद्ध अमे प्रार्थना करीए छीए अने आ कार्यक्रमना बाळकोना अनेरा उत्साहने विशेष उत्साह पूरो पाडजो एवी दीवानी ज्योत आगळ आपणे करबद्ध प्रार्थना करीए छीए। खूब खूब आभार सौ मंचस्थ मेहमानों ने आपणे विनंती करिए पोतपोतानुं स्थान ग्रहण करशे। आपणे आजना कार्यक्रम ने आगळ वधारता आजना कार्यक्रम ने आपणी भारतीय संस्कृतिनी आगवी संस्कृतिनी ओळख एटले आपणो आ काठियावाड़ देश अने आ काठियावाड़नी कंईक जुदी ज तासीर छे। अपनी भारतीय संस्कृति ने एक आगवी ओळख छे। आपणे आवेल मेहमान ने आपणे आवकारीए छीए। आपणे आवेला मेहमान ने भगवाननुं स्वरूप दई अने आपणे एने मान अने मोभो आपीए छीए। आज आपणा आ कार्यक्रममां पोतानो किंमती समय लईने जे मानवंता मेहमानो आव्या छे तो आपणे आ विधि केम भूलाय। तो आपणे आजनी आ कार्यक्रममां उपस्थित महानुभावोने आपणे फूल नहीं तो फूलनी पाखड़ी अमारा शुद्ध भाव द्वारा रजू करायेली अमारी मोमेंट ने स्वीकारी अमारा आमंत्रण ने मान आपी अने तमे पधार्या छो तो अमारी आ स्वागत विधि ने स्वीकारजो। तो ए मानवंता मेहमानों ने स्वागत करवा माटे आपणे शाळा परिवार ने विनंती करिए कि झड़पथी स्टेज नी बाजुमां उभा रहे अने आपणा मानवंता मेहमानों ने स्वागत करवा माटे झड़पथी आवे। आजना कार्यक्रमना अपना आ कार्यक्रम ने जेमने पोतानी प्रेरक उपस्थिति थी चार चांद लगावी दीधा छे अने आपणा ज विस्तारनुं घरेणुं अने आपणा ज विस्तारना लोक लाडीला नेता एवा मानवंता मेहमान माननीय बावळिया साहेबे आपणे विशेष टाइम आपी अने आजनी आ घड़ीने विशेष बनावी छे। त्यारे आजना अध्यक्ष पदे बिराजमान बावळिया साहेब ने आपणे स्वागत करवा माटे आपणी ज शाळाना मैनेजिंग डायरेक्टर एवा वालजीभाई ने विनंती करिए आवो अने साहेबनुं स्वागत करो। मानवंता मेहमानोनुं स्वागत थाय छे अने आ पलने आपणे ताळीओना नादथी વધાવીશું। अपनी वच्चे आपने आशीर्वचन आपवा माटे दुधई धाम
ત્યાંથી મહામંડલેશ્વર રામ બાલકદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે ભગત ઉપસ્થિત છે, તો આપણે આગળ એમને પણ આવકારવા માટે આપણી જ સંસ્થાના એવા સંયોજક એવા જાદવભાઈ જીવાભાઈ ધોરિયાને વિનંતી કરું અને ભગત બાપુને આવી અને સ્વાગત કરે. પ્રેમજીભાઈ ધનજીભાઈ રાઠોડ એમને વિનંતી કરું આવો અને આવકાર મહેમાનને આવકારે. રૂડા સંતોના સ્વાગત થતા હોય અને તાળીઓનો નાદ આપણે કેમ ભૂલાય. સંતોનો રાજીપો આપણે મેળવવાનો છે. આપણી વચ્ચે જે પ્રતિનિધિમાં ઉપા છે ગોપાલદાસ બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી ફરીથી વધાવીશું. આપણી વચ્ચે ઠાકરધણી જગ્યા કાળાસરના મહંત એવા પરમ પૂજ્ય વાલજી ભગત ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણે રાયસંગભાઈ ધનજીભાઈ મીઠાપરા એમને વિનંતી કરી આવો અને વાલજી ભગતનું સ્વાગત કરે. બોલ ઠાકોરજી મહારાજની. આપણે વચ્ચે સ્વામિનારાયણ મંદિર મૂળીના પાર્ષદ શ્રી ભરત ભગત ઉપસ્થિત હોય એમને આવકારવા માટે આપણી જ શાળાના મંત્રી શ્રી મુકેશભાઈને વિનંતી કરીએ કે આવો અને પાર્ષદ શ્રી ભરત ભગતને હાર અને મોમેન્ટ આપી આવકારે. સજાનંદ સ્વામી મહારાજની. આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે પૂજ્ય રાવત દાદા બડમલિયા ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણી જ શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય કમલેશભાઈને વિનંતી કરીએ કે ઝડપથી આવી અને દાદાને આવકારે. ત્યારબાદ આપણી વચ્ચે શ્રી રણછોડભાઈ ગોહિલ ઉપસ્થિત છે. નિવૃત્ત શિક્ષક અને શિક્ષણવિદ તરીકે રાજુલા એ ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણે જ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય કિશનભાઈને વિનંતી કરીએ કે રણછોડભાઈને મોમેન્ટ આપી અને આવકારે. માનવંતા મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે અને જોરદાર તાળીઓનો અવાજ બંધ ન થવો પડે. મિત્રો આપણી વચ્ચે બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ એવા મંજુબેન ઉપસ્થિત છે. એમને સ્વાગત કરવા માટે આપણા સ્ટાફના બેન આપણા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એવા બડમલિયા પારુલબેન ઉપસ્થિત છે. પ્રિન્સિપાલ શ્રી એસડી ગાર્ડી વિદ્યાલય કાળાસર એમને સન્માનવા માટે આપણી શાળાના બેન શ્રી રૂપલબેન ઝડપથી આવશે અને બેનનું સ્વાગત કરશે. આપણી વચ્ચે આપણે જિલ્લા પંચાયત સીટના સદસ્ય એવા દયાબેન અણિયાળિયા ઉપસ્થિત હોય એમને સન્માન કરવા માટે કિરણબેનને વિનંતી કરીએ આવો અને દયાબેનને આવકારે.
તાળીઓ ઉપર કઈ જીએસટી નથી લાગતો, તાળીઓ પાડતા રહેજો. આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે એવોર્ડ વિજેતા શિક્ષક એવા ડોક્ટર જેબી મકવાણા સાહેબ ઉપસ્થિત છે. એમને સ્વાગત કરવા માટે આપણી શાળાના શિક્ષક એવા વિજયભાઈને વિનંતી કરું, આવો અને જેબી સાહેબને આવકારો. આપણી વચ્ચે શાળા સંચાલક મંડળના પ્રમુખ એવા મનોજભાઈ મિયાણી અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણે જ શાળાના શિક્ષક એવા પ્રકાશભાઈ ગાબુને વિનંતી કરી, આવો અને સાહેબને આવકારો. સુરેશભાઈ શેખ આવશે અને મનોજભાઈનો આવકારશે. મનોજભાઈ. આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત બોટાદ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ એવા ઈશ્વરભાઈ ભરાવડિયા ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણી શાળાના શિક્ષક ઉમેશભાઈને વિનંતી કરીએ, આવો અને સાહેબને આવકારો. તાળીઓ કેમ બંધ થઈ ગઈ ઠાકીરા? હજી તો કાર્યક્રમ બાકી છે. આપણા કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત એવા ગોરધનભાઈ મેર સાહેબ બાળ સુરક્ષા અધિકારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણી શાળાના શિક્ષક એવા વિશાલભાઈને વિનંતી કરી, આવો અને સાહેબને આવકારો. જોરદાર તાળીઓથી આપણે આવકારશું. આપણા કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી એવા રમેશભાઈ બાવળિયા સાહેબ ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણી જ શાળાના શિક્ષક એવા કમલેશભાઈને વિનંતી કરીએ અને સાહેબને આવકારે. આપણી વચ્ચે ડોક્ટરની ટીમ ઉપસ્થિત હોય ભરતભાઈ કોશિયાણીયા સાહેબ, તો એમને આવકારવા માટે રમણીકભાઈ અને ભરતભાઈ બંને ભાઈઓ, તો એમને આવકારવા માટે આપણે શાળાના મંત્રી સાહેબ શ્રી મુકેશભાઈને વિનંતી કરીએ ઝડપથી આવે અને ડોક્ટર સાહેબને આવકારે. આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત પર્યાવરણવિદ જેમનું તખલ્લુસ પર્યાવરણ સાથે અલગ જ લગાવ છે એવા દિગુભા ચુડાસમા ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણે જ શાળાના શિક્ષક એવા વિજયભાઈને વિનંતી કરું અને દિગુભાને આવકારે. આપણી વચ્ચે ડોક્ટર વિમલભાઈ ગઢિયા સાહેબ ઉપસ્થિત છે. એમને આવકારવા માટે આપણે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર વાલજીભાઈને વિનંતી કરીએ કે મોમેન્ટ આપી અને ડોક્ટર સાહેબને આવકારે. હવે આપણે મંચ ઉપર ઘણા બધા મહેમાનો છે, એમને શાળાના મેનેજિંગ ડાયરેક્ટર વાલજીભાઈ અને મંત્રી મુકેશભાઈ અને કમલેશભાઈને વિનંતી કરીએ કે મોમેન્ટ આપી અને ઝડપથી દરેક બાકી રહેતા મહેમાનોને પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી ઝડપથી આવકારે અને સ્વાગત વિધિને આપણે પૂરી કરીએ અને આગળનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ. સ્ટાફ મિત્રો આપણે જોડાશે ઝડપથી. બાકી રહેતા મહેમાનોને એમના સ્થાન ઉપર જ તે આપણે મોમેન્ટ આપી અને આવકારી લઈશું. આપણા કાર્યક્રમના અધ્યક્ષ બાવળિયા સાહેબને એક બીજા પ્રસંગમાં પણ પહોંચવાનું હોય, થોડોક ટાઈમની લિમિટના લીધે આપણે ઝડપથી સ્વાગત વિધિને ઉતાવળ રાખીને વહેલાસર બતાવશું.
સ્ટાફ પરિવાર ઝડપથી જોડાશે. શુભ ઘડીને આપણે વિશેષ જયઘોષથી વધાવી અને કાર્યક્રમને આગળ વધાવશું. ભારત માતા કી, ભારત માતા કી. ખાસ આજના આ કાર્યક્રમને આપણે દીપાવવા માટે માનવંતા મહેમાનો પધાર્યા છે. સાહેબને થોડોક ટાઈમનું મેનેજમેન્ટ સંભાળવાનું હોવાથી આપણે આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પહેલા જ આપણે સાહેબને કહીએ કે આવો અને આજ કાર્યક્રમને અનુરૂપ આપણને બે બોલ કે સાહેબ બાવળિયા સાહેબ શ્રી જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ભગવાન કી સરસ. બોલે ઠાકોરજી મહારાજ કી જય. સ્વામિનારાયણ. જોર બરાબર. ભૂલકાઓ મોજમાં છે. નાના પાળિયાદ જેવા એક નાનકડા ગામમાં શિક્ષણનું બીજ રોપી જે આજે વટવૃક્ષ થવા જઈ રહ્યું છે એવી આ સરસ્વતી વિદ્યા મંદિર શાળાના આજના પટાંગણમાં અહીંયા મોટાભાગના સૌ ભૂલકાને પણ હું ભૂલતો નહોતો. બીજી વખત અહીંયા આ પટાંગણમાં વાર્ષિક મહોત્સવમાં આપ સૌને મળવા માટે અને જે રીતે આ સંસ્થાના સંચાલક મંડળના માધ્યમથી સરસ મજાનું શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે એવા પ્રસંગે આપ સૌને મળવા માટેનો અને દર્શન કરવાનો મોકો મળ્યો છે. ત્યારે એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત 1008 મહામંડલેશ્વર રામબાલક દાસ બાપુના પ્રતિનિધિ ગોપાલદાસ બાપુ, આપણી કાળાસર જગ્યાના પૂજ્ય મહંત આદરણીય વાલજી ભગત બાપા, પાર્ષદ શ્રી ભરત ભગત સ્વામિનારાયણ મંદિર મૂળીથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એમને પણ હું વંદન કરું છું. સાથે રવજીભાઈ માલકિયા આપણી વચ્ચે આજના આ પ્રસંગમાં ઉપસ્થિત બેન શ્રી જિલ્લા પંચાયતના સદસ્ય દયાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી મંજુબેન, અમારા જેમની વચ્ચે વર્ષોથી નાતો રહ્યો છે અને હંમેશા શિક્ષણ અને સંસ્કૃતિ જેના જીવનમાં વણાયેલ છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જેમનું ખૂબ સારું નામ છે એવા શિક્ષણવિદ આદરણીય રાવતભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત રણછોડભાઈ,
આપણી વચ્ચે બેન શ્રી પારુલબેન, ડૉક્ટર જીબી મકવાણા, ડૉક્ટર ભરતભાઈ, નિલેશભાઈ, ગોરધનભાઈ, ઈશ્વરભાઈ, રમેશભાઈ, દિગુભા બાપુ, નરસિંહભાઈ, આ સંસ્થાને જેણે ઊભી કરવામાં જેમનો મહત્વનો અને જેમણે પરિશ્રમ કરીને આ વિસ્તારમાં અને અહીંયા એક શિક્ષણનું ધામ જ્યાંથી બાળકોનું ઘડતર થાય છે એવું વિદ્યા મંદિર એમને ઊભી કરવામાં જેમનો હિસ્સો છે એવા સંચાલક મંડળના અને ટ્રસ્ટીઓ આદરણીય ભાઈ શ્રી મનસુખભાઈ જાદવભાઈ ધોરિયા, ભાઈ શ્રી વાલજીભાઈ, મુકેશભાઈ, એની સાથે સુરેશભાઈ, મંચ ઉપરના સૌ સન્માનની વરિષ્ઠ આગેવાનો, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા, સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા, શિક્ષણ સાથે આ સંસ્થાના શાળા સંચાલક મંડળના પરિવારના સૌ ભાઈઓ બહેનો, શિક્ષક મિત્રો, ઉપસ્થિત વાલીગણ અને ઉપસ્થિત સૌ આજના આ સંચાલક મંડળના માનને આપ ધ્યાનમાં આપીને માનના ખાતર આવેલા પધારેલા મંચ ઉપરના સૌ સન્માનીય ભાઈઓ બહેનો અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, બાળકોને તો કેમ બધા મજામાં છો ને? સરસ, મોજમાં. પણ હવે અમે બધાનો અહીંથી અમારો ત્રાસ મટે તો તમને સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા મળે. દર વર્ષે આ બધા તો એમ લાગે કંઈ નવું નવું અહીં જોવા મળે. એને બહુ બાળકોને તો વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય અને જે વિદ્યાર્થીઓ કંઈક સારા ગુણ સાથે, સારા માર્ક્સ સાથે ખૂબ સારી કારકિર્દી બનાવી રહ્યા છે એવા પહેલા બીજા ક્રમમાં આવતા હોય, એનું સન્માન થતું હોય, એને જોવામાં કે આપણા પૈકીનામાંથી કોઈક બાળકમાં રહેલી, પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિ હોય. કોઈને સરસ મજાનું નાટક આવડતું હોય, કોઈને સરસ મજાનું નૃત્ય, ગાન વગેરે હોય, એમાં અહીંયા મંચ ઉપર જે રજૂ થાય એમાં રસ હોય. અને એવા પ્રસંગે દર વર્ષે આ સંસ્થા તરફથી આવી વાર્ષિક ઉત્સવ અને કલાવૃંદ એટલે જુદા જુદા નાટકો વગેરે રજૂ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવાની જે પ્રવૃત્તિઓ આ સંસ્થા તરફથી થઈ રહી છે, એટલા એવા સૌને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું. પધારો. સાથે અહીંયા ઉપસ્થિત મંચ ઉપરના સૌ સન્માનની વડીલો અને આપ સૌ વાલીગણને પણ હું ધન્યવાદ અને અભિનંદન આપું છું કે તમારા બાળકોને જે જગ્યાએ શિક્ષણનું અને સાથે સંસ્કારોનું અને જીવન ઘડતરનું કામ થઈ રહ્યું છે એવી સંસ્થામાં, શાળામાં એનામાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવા માટેનું જે આ શિક્ષણ અને એમાં આ શાળા પરિવાર જે પ્રયત્ન કરીને આપણી વચ્ચે લાવે છે એને આપ સૌ નિહાળવા ઉપસ્થિત થયા છો. એટલે આપ સૌ વાલીગણ અને ઉપસ્થિત આ વિસ્તારના સૌ સમાજના શ્રેષ્ઠીઓને હું શુભેચ્છા પાઠવું છું, એમને અભિનંદન આપું છું. વિદ્યાર્થી મિત્રો, મારે આપને બધાને ટૂંકી જ વાત કરવી છે. આમાં કેટલા એવા વાલીના બાળકો કે જેમના વાલી કદાચ થોડું ઘણું ભણેલા હશે અથવા તો થોડું અક્ષર જ્ઞાન હશે. કેટલાય બાળકોમાં કદાચ એમના વાલીમાં અક્ષર જ્ઞાન ન પણ હોય, એટલે આપણી ભાષામાં કહીએ અભણ. એવા પરિવારમાંથી તમે બધા જ આવો છો. ક્યાંક આપણા પરિવારમાં માતા પિતા નાનો મોટો ધંધો, વ્યવસાય, નોકરી કે મોટાભાગના પરિવારમાંથી ખેતી કરતા હોય, એવા પરિવારમાંથી તમે બધા આવો છો. ત્યારે મારી તમને બધાને વિનંતી છે કે તમે ખૂબ વાંચન, મનન અને સાથે સાથે શિક્ષણની સાથે ઇતર પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે થતી હોય એમાં પણ સવિશેષ ભાગ લેજો. ગુજરાતીમાં કહેવત છે
મન હોય તો માળવે જવાય. અહીંયા કેટલાય મંચ ઉપર એવા આગેવાનો બેઠા છે કે જેમના પરિવારને પણ એ અભણ હશે, થોડું ઘણું અક્ષર જ્ઞાન હશે, થોડું ભણ્યા હશે, પણ એમને મહેનત કરી, સતત પ્રયત્ન કર્યો અને આજે અહીંયા મંચ ઉપર બેસવાનો વારો આવ્યો છે અને બેસે છે. તમને બે શબ્દો કહેવા માટેનો પણ આ મોકો અથવા તો કહેવા માટેનો એક પ્રસંગ ઉપસ્થિત થાય છે. એ મોટા ભાગના જે ભણ્યા છે ને એટલા માટે. એટલે ભણતરની સાથે સાથે તમારા જીવનમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર થાય એ માટે પરિવાર અને એના વાલીગણ અને આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરવો પડશે. સાથે આપ સૌ જાણો છો કે અમારા કેટલાય પરિવારમાંથી બાળકો તમે બધા અહીંયા આવો છો, એ કેટલાયને પોતાને મેં આપને કહ્યું ને કે ઘરે ભણવા માટેનો કોઈ અલગથી સ્ટડી રૂમ નહીં હોય, ભણવા માટેનો અલગ ઓરડો નહીં હોય. શહેરોની અંદર ક્યાંક પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે અલગ અભ્યાસ ખંડ હોય, ટેબલ હોય, ખુરશી હોય, અને છતાંય કંઈ નથી મેળવી શકતા. એનાથી વિશેષ તમે ધારો તો આવી સંસ્થાઓમાંથી શિક્ષણની સાથે સારામાં સારું ચારિત્રનું ઘડતર અને સારામાં સારા ગુણ સાથે આપણે જીવનમાં આગળ વધી શકીએ. એટલે ક્યારેય આપણા જીવનમાં કદાચ થોડા ઘણા ગુણ ઓછા આવે તો નિરાશ નહીં થવાનું, ફરી સારામાં સારો પ્રયત્ન કરવાનો અને આગળના વર્ષમાં આપણે ખૂબ સારા માર્ક્સ કેમ પાસ ન થઈએ એવા પ્રયત્નો સાથે તમારા જીવનમાં આગળ વધો એવી મારી બધાને શુભેચ્છા. મેં આપને કહ્યું ને કે અહીંયા મન હોય તો માળવે જવાય, એમ આમાંથી તમે બધા ક્યાંક બરાબરના કામે લાગી જાઓ, ભણવા લાગી જાઓ, મહેનત કરવા લાગી જાઓ તો આમાંથી ક્યારેક અહીંયા બેઠેલામાં કંઈ આપણા વચ્ચે આપણા જિલ્લાના પોલીસ અધિક્ષક ડીએસપી આવ્યા છે, એ ગામડામાંથી ભણીને મોટા થયા છે. એટલે આપણે પણ આમાં બેઠેલા ક્યારેક આપણે મન હોય બરાબર પ્રયત્ન કરીએ તો ક્યારેક મામલતદાર, ટીડીઓ, કલેક્ટર, ડીએસપી સારામાં સારા ઓફિસર બની શકીએ. અને એ બનવા માટે આપણે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ અને બરાબર મનનથી આડું ક્યાંય નાની મોટી પ્રવૃત્તિમાંથી બહાર રહીને, અત્યારે બધા જાણો છો 8, 9, 10 કે 11મા ધોરણમાં જાય એટલે પછી બાપાને ઘરે આવીને એમ કે મને મોબાઈલ આપો તો જ હું ભણીશ. અમારી પાસે અમે ભણી રહ્યા ને ત્યાં સુધી મોબાઈલ એ શું છે ખબર જ નહોતી. આ તો હવે ખબર પડી કે આ મોબાઈલ એ શું છે અને એને કારણે મોબાઈલના બહુ રવાડે નહીં ચડવું. એમાં તો અનેક જોવા જેવી ન જોવા જેવી આપણને અભ્યાસમાં ક્યાંક નડતરરૂપ થાય એવા અનેક સમાચાર, મેસેજ આ બધું આવતું હોય અને એના બદલે વધારાનો આપણો સમય છે શિક્ષણ પાછળ, વાંચન પાછળ જાય અને એમાં ખૂબ આપણી લગનથી ખૂબ આગળ વધો એવી મારી આપ સૌને શુભેચ્છાઓ. અહીંયા જે રીતે આ સંસ્થાની અંદર સંચાલક મંડળ અને શાળા પરિવાર તરફથી સરસ મજાના ધોરણ 1 થી શરૂ કરીને 12 સુધીના જે 600ની આસપાસ જે વિદ્યાર્થીઓને સરસ મજાનું શિક્ષણનું કામ અહીંયા થઈ રહ્યું છે. શિક્ષણનું મંદિર, એમાંથી શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું અને ચારિત્રનું ઘડતર થઈ રહ્યું છે. એટલે સંસ્થા શાળા પરિવારના સૌ મિત્રોને, સંસ્થાના સંચાલક મિત્રોને પણ હું શુભેચ્છા પાઠવું છું કે ત્યાં પરિવારમાંથી આવેલું બાળક અહીંયા આપણા કેમ્પસમાં આવે એટલે આપણું બાળક છે. એને જે રીતે એના જીવનમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવવા માટેનો પ્રયત્ન થાય અને એમાં જે કંઈ આપણી શક્તિ હોય, પરિવારના શિક્ષક મિત્રોમાં જે શક્તિ હોય એ એનામાં પૂરા પ્રમાણમાં રેડાય એવો પ્રયત્ન તમે કરતા જ હશો. પણ ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, એમ શિક્ષક મિત્રો જે રીતે પોતાના રહેલી આવડત શક્તિ આમાં રેડવા માટેનો પ્રયત્ન વિશેષ કરી રહ્યા છો. એટલે આપ સૌને પણ હું શુભેચ્છા પાઠવું છું. આપ સૌ આ શાળા પરિવાર એને પણ હું શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો આપ સૌ આપના જીવનમાં ખૂબ આગળ વધો. મેં આપને કહ્યું ને કે આપણે શું બનવું છે, શું થવું છે, એને એના એમ ધ્યેય સાથે તમારા જીવનમાં પ્રયત્ન કરો અને ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર. આપ સૌને નમસ્કાર. ખૂબ સરસ, એકવાર જોરદાર તાળીઓથી સાહેબ શ્રીને વધાવી લઈએ. ખૂબ સારી સાહેબે વાત કરી કે જીવનમાં જો કંઈ આગળ વધવું હોય તો સખત મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી. આપણી વચ્ચે બોટાદ જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રી એસપી સાહેબ
બરોલિયા સાહેબ અહીં ઉપસ્થિત છે, તો હું મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વાલજીભાઈ અને મંત્રી શ્રી મુકેશભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત પૂજન કરશે. આવશે સાહેબ શ્રી. બાળકો જોરદાર તાળીઓથી આપણે સાહેબશ્રીના સ્વાગતને વધાવી લઈએ. આપણા બોટાદ જિલ્લા પોલીસના મેન વડા છે સાહેબ. આપણી હરેક સુરક્ષામાં સજાગ રહી આપણી દિવસ રાતની ઘરની કે આજુબાજુની જે જવાબદારી છે એને સારું એવું ધ્યાન આપણને પૂરું પાડે છે સાહેબશ્રીની નજર હેઠળ. ફરીવાર એકવાર સાહેબના સ્વાગતને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. આપણી વચ્ચે દુધરેજ આપણે ગોપાલ બાપુને વિનંતી કરીએ કે આવશે અને થોડા પૂજનના શબ્દો કહેશે. તો આપણી વચ્ચે અત્યારે સાહેબશ્રીને આપણે એકવાર જોરદાર તાળીથી વિદાય લે છે. એમને પણ આપણે વધાવશું કે ફરીવાર સાહેબ આપણા કાર્યક્રમમાં હાજરી આપશો. તો આપણી વચ્ચે અત્યારે ઠાકર જગ્યાથી પૂજ્ય વાલજી ભગત અહીં ઉપસ્થિત છે. તો આવો આશીર્વાદના શબ્દો માટે હું પૂજ્ય વાલજી ભગતને વિનંતી કરીશ, આવશે અને આપણને આશીર્વાદ પાઠવશે. વાલજી ભગત. હાલો. ઠાકોરજી મહારાજની જય. સરસ્વતી માતની જય. સદગુરુદેવ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરાય. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. આજે ગામ નાના પાણીયાદના આંગણે સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલની અંદર વર્ષો વર્ષ જો કે વિદ્યાર્થીનો સત્કાર સમારંભ કાર્યક્રમ હોય ત્યાર પછી આનો જે સ્ટાફ છે અથવા શિક્ષક ગણ સર્વ કોઈ સ્ટાફ ભાવના સાથે સંસ્કારની ભાવના, માનવતાના ગુણ, માનવતા, સરળતા, નિર્મળતા, કૃષ્ણ ગીતામાં સરસ મજાના 26-36 ગુણોની વાતો કરી છે. એવા ગુણના હશ્યાબને લક્ષ્યમાં લઈ એના સ્ટાફ દ્વારા ભાવના સાથે આજના સાંસ્કૃતિક ફોરમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ નાના નાના બાળગોપાળ જે કાર્યક્રમ બધાને નિહાળવાનો છે. હાલ સમય મારે એક સંતવાણી કાર્યક્રમમાં જવાનો હોય એટલે જ મેં પણ કીધું હતું આવું ન આવું, પણ આવું એવી નક્કી વાત હતી, પણ થોડી વાર રોકાઈશ. એમ જવાનો છું. એમ મહત્વની વાત એમ છે જેમ નાનું બાળક હોય અને ધીમે ધીમે મોટું થાય, યુવાન થાય, એવી જ રીતે નાનું બાળક નિશાળે બેસે, પોતામાં પડેલી વિદ્યા તો એમાં હોય જ, દરેકમાં રહેલો આત્મા એમાં 4 વેદ 6 શાસ્ત્રો 18 પુરાણ બધામાં ચિતરેલા જ હોય. ધરતીની માલપા ઘઉં ચોખા બાજરી મકાઈ બધું દાટેલું જ હોય. જેમ એક બીજથી શરૂઆત કરી એમ શિક્ષણના બીજથી શૂન્યમાંથી સર્જન થાય, એમ નાના નાના બાળ ગોપાળમાં વિદ્યાનું અંકુરણ શિક્ષકો દ્વારા ઊભું થાય અથવા એમાં વિદ્યા પડી જ હોય, એનું પૂજન કરવાનું હોય, એને જાગતું કરવાનું હોય. એમ આજ સ્કૂલના નાનાથી માંડી 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં જોડાઈ રહ્યા છે, અભ્યાસ લઈ રહ્યા છે અથવા વિદ્યા અભ્યાસ નિમિત્તે આગળ વધી રહ્યા છે. પરમપિતા પરમાત્મા સરસ્વતી ભગવતી અંબાને પ્રાર્થના કે જે આપણા બાળ ગોપાળ છે, આમ તો ખરેખર મહત્વની વાત એના વાલીઓની પણ પૂરી કાળજી સાથે બાળ ગોપાળ હોય છે. હમણાં જ આપણે મોબાઈલ યુગની વાત આવી, સાહેબ શ્રી વાત કરી કે હાલનો સમય મોબાઈલનો યુગ છે. મોબાઈલ વધારે નહીં જોતા, યથાવત સમય સાથે નાના મોટા સર્વો કોઈને સમય સાથે સેટિંગ માટે મોબાઈલ ખાસ જરૂરી છે. બહુ મહત્વની વાત એમાં આપણે લેતા નથી ને કે એમાં રામાયણ, ભાગવત, સંસ્કારનું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન બધું મોબાઈલમાં યુટ્યુબમાં આવે છે.
પણ હું તો એમ કહું છું કે મોબાઈલમાં વધારે જોવાથી નજીકમાં આંખ્યું વધારે જાય છે, અને એથી વધારે વાત કરીએ તો મગજ આપણો ડાઉન થાય. જેટલો વધારે મોબાઈલનો ઉપયોગ કરીએ એટલો મગજ આપણો બગડે. એટલે વિદ્યાર્થીઓને ભલામણ કે મોબાઈલથી થોડુંક દૂર રહેવું, શિક્ષણમાં ખૂબ જ આગળ વધો એવી ભગવતી અંબા સરસ્વતીના ચરણમાં પ્રાર્થના. ત્યાર પછી વાલીગણ, જેમ શિક્ષકો આ તમને તેડાવ્યા, આજે તમે મહેમાન થઈને આવ્યા છો, એમ બાળગોપાલની તમારે પણ ધ્યાન, દેખરેખ, કાળજી હોવી જરૂરી છે. અને આવતા ભવિષ્ય માટે સંતો એમ કહે છે કે જાગતું રહેવું જરૂરી છે. ભવિષ્યનો સમય દિન પ્રતિદિન વિચારવા જેવો હોય છે. એમાં આવતા ભવિષ્યના હિસાબને લક્ષ્યમાં રાખી બાળગોપાલને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ લઈ જઈ પોતામાં પડેલી વિદ્યાને જગાડી એમાંથી પોતાની આજીવિકાનો હિસાબ, જેમ બ્રાહ્મણ હોય 4 વેદ શાસ્ત્રો 18 પુરાણ પઠિત હોય ને પંડિત કહેવાય, એ પંડિત થઈને આજીવિકા એમાં હાલતી હોય, એની પણ વિદ્યા હોય ને આપણી પાસે વિદ્યા હોય. વિદ્યા એટલે આમ તો કારીગરાઈ હોત કેવા, જગત આખાના સર્વ વિષયની કારીગરાઈ વિદ્યામાં સમાયેલી છે. એમ સારી વિદ્યા અંદરથી પ્રગટ કરી ઉચ્ચ કક્ષાએ વિદ્યાભ્યાસનું જ્ઞાન પ્રાપ્ત કરી સારી કક્ષાએ સમય સાથે પોતાની શોભામણી થાય અથવા ખૂબ જ આગળ વધે એવી ભગવાનના શરણમાં પ્રાર્થના. ગઈ સાલે પણ આ જ સ્કૂલની માઇલપા વિદ્યાર્થી સત્કાર સમારંભમાં મારી હાજરી હતી. આ વખતે પણ ભાવના સાથે બધા સ્ટાફની ગણતરી હતી કે જરૂર ને જરૂર પધારશું જી. ભાવના સાથે આજે પણ પધરામણી થઈ. જો કે શિક્ષણ ગણ જે ખરેખર આમ તો ગણના બધી વિદ્યા અધ્યયન તો ઘણા ચાલુ હોય, પણ આવું ભાવના સાથે ધર્મને ભેળો રાખવો, ટુકડો ના ટુકડો સિદ્ધાંત જાળવી રાખવો, વાલીગણને હરિહર કરાવવું, બધાને પ્રસાદ લેવડાવો, એવા કાર્યક્રમ બધી સંસ્થાઓમાં ઓછા હોય છે. પણ જ્યાં જ્યાં થઈ રહ્યા છે શિક્ષકોનો ખૂબ જ ભાવ હોય. ભાવના સાથે આ સેવાના અર્થને દીપાવી અને સરસ મજાનો સિદ્ધાંત છે ઈશ્વરી કૃપાનો એ પણ દીપાવ્યો છે. ભગવાનને એ પણ પ્રાર્થના કરી કે ઈશ્વરી બેંકમાં જેને જમા કર્યું એને હજારો ગણું ઈશ્વર ધન આપે અને એનો યથાવત હિસાબ જળવાય રહે. જાજો નહીં કહેતા આજે કાર્યક્રમ આગળ દીપાવવાનો છે. જે આપણે ભરત ભગત સ્વામિનારાયણ મંદિર મૂળથી પધારે અને પણ આશીર્વાદ સાથે આપણે સાંભળવાના હોય. એટલે ભાવના સાથે કાળાસર જગ્યામાં દર બીજ ઉજવાય છે. આના આવેલા વાલીઓને ભાવના સાથે આમંત્રણ. ભગવતી અંબાના શરણમાં, સરસ્વતીના શરણોમાં પ્રાર્થના કે સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ લેવાનો છે. એટલે મેં જ હમણાં કીધું કે હું અભ્યાસમાં જવા માટે ભગવતી અંબા ખૂબ જ જ્ઞાનની ભૂમિકાને આગળ દીપાવી ભગવતીના શરણમાં પ્રાર્થના, ઠાકોરજીના શરણમાં પ્રાર્થના. ઠાકોરજી મહારાજની જય. જોરદાર તાળીઓથી આપણે વાલજી ભગતને વધાવીએ. સરસ મજાની સંસ્કાર સાથેની કામ કરતી, સંસ્કારની અત્યારની જરૂરિયાતને આપણે રજૂ કરી અને એમને આશીર્વાદમાં સરસ મજાનો રાજીપો વ્યક્ત કર્યો. આપણી વચ્ચે સાહેબ એમનો કિંમતી સમય લઈને આવ્યા છે. એમના ટાઈમને માન આપી અને આપણે સાહેબને જ કહીએ, આપણા બોટાદ જિલ્લા પોલીસ વડા બરોડિયા સાહેબને વિનંતી કરીએ આવો અને પ્રસંગ અનુરૂપ બે શબ્દો આપણને કહે. બરોડિયા સાહેબ. આજે સરસ્વતી વિદ્યા મંદિરના સંકુલમાં આયોજિત સાંસ્કૃતિક પૂરક કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન સન્માનનીય શ્રી વાલજી ભગત, અન્ય ગુરુજનો, ભાઈ શ્રી નરસિંહભાઈ, ટ્રસ્ટી એવા સુરેશભાઈ, એમની ટીમ, વિસ્તારના અગ્રગણ્ય નાગરિકો, મારા બંને શિક્ષકો જે અગાઉ જેમ હું તમારી જેમ વિદ્યાર્થી કાળમાં હતો ત્યારે અમને શિક્ષણ આપેલું જેવા ગુરુજનો શ્રી રાવતભાઈ, રણછોડભાઈ, આપ સૌ અને સંસ્થાના તમામ શિક્ષકો અને શિક્ષિકાઓ. આમ તો પોલીસ અધિકારી તરીકે શિક્ષણ ઉપર કે વિદ્યાર્થીઓને કંઈ સારું કહેવું એટલે અમારા માટે સૌથી અઘરી બાબત થઈ જાય.
કારણ કે હું મારું બેકગ્રાઉન્ડ આમ તો શિક્ષણનું જ છે. મારા કુટુંબમાં પણ ઘણા બધા આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, પણ મારો વ્યવસાય ઘણા વર્ષોથી બદલાઈ ગયો છે. એટલે હું એવું સતત વિચારતો હોય કે ક્યાંક ને ક્યાંક અમારું જે કામ છે ને એ અને આ સંસ્થાના લોકો જે કરી રહ્યા છે એમાં બહુ ડિફરન્સ છે. પોલીસનું કામ બેઝિકલી તમે જુઓ તો સમાજની અંદર ન્યુસન્સ અથવા તો ગુનેગારોની ટકાવારી કેટલી હોય તો વધીને 2-5%, બરાબર. તો અમારે એ લોકો જોડે ડીલ કરવાનું. આમ બધા તમારા લોકો સાથે કરતા હોય, પણ એ કેવું ટ્રાફિકના નિયમો અથવા સામાન્ય કોઈ બીજી બાબતો એટલા પૂરતું જ હોય. પણ સમાજના જે ન્યુસન્સ છે એને ડીલ કરવાનું સતત અમારું કામ હોય. હવે શિક્ષણનું કામ આખું એથી ઉલટું છે. મેં હમણાં સાહેબ સ્પીચ આપતા હતા, કુંવરજીભાઈ આગળ, મારી આગળ વાલજી ભગત બોલ્યા 1 થી 12 ધોરણ, એટલે આમ જુઓ તો માણસ 18 વર્ષે મેચ્યોર થાય તો એ પહેલાનો જે સમય છે એને ટ્રીટ કરવાના છે, અથવા તો નાગરિકોને આ લોકોએ બનાવવાના છે. તો કદાચ અમારા કરતાં એમનું કામ મને થોડુંક વધારે અઘરું લાગે, કારણ કે તમારે સમાજના બહુ મોટા વર્ગ જોડે જોડાવાનું થાય ને એમને પાછો ટ્રેન કરવાનો. વિદ્યાર્થીઓ જે છે એ 1 થી 12ના છે, એટલે એમના માટે તો આના પછીનો કાર્યક્રમ કદાચ મારી સ્પીચ કરતાં વધારે અગત્યનો હોય. અને મને ખ્યાલ ત્યાં સુધી બધા વાલીઓ એ વધારે જોવા આવ્યા છે, એટલે હું વધારે ટાઈમ નહીં લઉં. પણ જે લોકો સ્ટેજ પર બેઠા છે એ બધા કંઈક ને કંઈક પોતાના ક્ષેત્રમાં વિશેષ સ્થાન ધરાવે છે, એટલે એમને કહેવા માટે મારી પાસે કંઈ વિશેષ છે નહીં. જે વાલીઓ છે એને ઘણી વખત એવું થતું હોય, જેમ સાહેબ કહેતા હતા એમ કે આટલી બધી હરીફાઈની દુનિયા, લોકો પોતપોતાના પેલા માટે, પોતાના સંતાનો માટે અથવા પોતાના માટે ઘણી બધી મહેનત કરતા હોય, બરાબર. વાલી તરીકે આપણને એવું થાય કે આપણું બાળક છે એ બહુ સારું શિક્ષણ મેળવે અથવા બહુ સારી ફેસિલિટી હોય તો આમ થઈ જાય ને આટલા ટકા આવી જાય ને એવું હોય ને. તો મારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી. મેં કીધું એમ મારા 2 શિક્ષકો અહીંયા હાજર છે અને આજથી લગભગ 92માં પાસ કર્યું ને સાહેબ, 92માં મેં 10મું પાસ કર્યું હતું, બરાબર. અને એ પણ અહીં ઉત્તર બુનિયાદી ધજાળામાં, તમે બધા ઘણા બધા કદાચ જાણતા પણ હશો વિદ્યાલયના. ત્યાં મારું સ્ટેટસ શું હતું એ તમે સાહેબને પૂછી લેજો. કદાચ મારી આટલી હાઈટ નથી. લોકો, તમે એ વખતે કોઈને પૂછ્યું હોય કે આ પોલીસ અધિકારી બને તો કોઈ એમનામ સપને જોઈ જ નાખે, બરાબર. અને એ વખતનું ધજાળા કેવું હતું એ પણ તમે લોકોને પૂછજો આજથી 30 વર્ષ પહેલા. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણે એવું વિચારતા હોય કે આટલા બધા સારા રિસોર્સિસ આપણે બાળકોને આપી દઈએ કે આવી ફેસિલિટી હોય તો આવું બધું થાય. હું ક્યાંય એવું કહેતો જ નથી કે મારી પાસે અથવા હું જે છું એ આદર્શ છે અથવા સારું છે, એવું કહેવાનો ક્યાંય ભાવાર્થ નથી. પણ મને પોતાને એવું ફીલ થાય કે હું અત્યારે જે જીવન જીવું છું એ કંઈક તો બેટર છે એવરેજ લોકો કરતાં, બરાબર. એટલે તમને મળતી ફેસિલિટી અથવા તમને મળતા સાધનો કે ટેકનોલોજી કંઈ બહુ વધારે ડિફરન્સ પાડી ના શકે. વાલીઓએ એમના મગજમાં એક આ વસ્તુ ક્લિયર રાખવી જોઈએ કે આપણું બાળક છે એને બધું આપી દઈએ એટલે એ સક્સેસ જ જાય એવી કોઈ ગેરંટી નથી, અને એવું હોય પણ નહીં. ફક્ત ને ફક્ત મેટર કરતું હોય તો એ કેટલું ડેડિકેશન રાખે છે, કેટલી મહેનત કરે છે, તમે એની પાછળ કેટલી મહેનત કરો છો, બરાબર. અગાઉ મેં કીધું એમ શિક્ષણનો વિષય આખો જુદો છે, હું આખા જુદા ક્ષેત્રમાં છું, પણ ક્યાંક ને ક્યાંક અમે પ્રયત્ન કરીએ કે શિક્ષણને અથવા તો પોલીસિંગને, બંને ક્ષેત્રને એકબીજા સાથે જોડી અને વધારે સારું કઈ રીતે કરી શકીએ. કારણ કે આપણે બધા એક સમાજના અંગ છીએ અને સારા સમાજનું નિર્માણ કરવું એ મારી ને તમારી બધાની જવાબદારી છે. એટલે વધારે કંઈ કહેતો નથી.
અહીંયા આ કાર્યક્રમમાં મને આમંત્રણમાં આવ્યો, આટલો સરસ મોકો આપ્યો. પહેલાં તો હું રજા પર હતો, થોડીક વાર વિચાર થઈ ગયો કે હા જવું ના જવું, પણ મેં કીધું એમ મારા 2 શિક્ષકોના મને 2 વખત ફોન આવ્યા. એટલે અને શિક્ષણનો આ જગ્યા છે ત્યાં મારે આવવાનું હતું. એટલે પછી મેં કહું ચલો જઈ આવું, એ બાને મારા શિક્ષકોની મુલાકાત થઈ જાય. અગેન આજે લોકો કામ કરી રહ્યા છે, ખૂબ જ મેં કીધું એમ અમારી કરતાં પણ ઇમ્પોર્ટન્ટ કામ છે. એટલે સંસ્થા અને એની ટીમ છે એ જે કંઈ પણ કામગીરી કરે છે આનાથી વધારે સારી રીતે કરે. અને આપ સૌ બાળકો, એમના વાલીઓ, આપણે બધા ભેગા મળી અને આના કરતાં પણ વધારે સારા સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહીએ અને સૌ સફળ થઈએ એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. જોરદાર તાળીઓથી પૂજ્ય સાહેબ શ્રીને વધાવી લઈએ. આપણી વચ્ચે સાહેબે ઉપસ્થિત રહીને ખૂબ સારી એવી વાત કરી કે સગવડ જ આપણને શિક્ષિત કરી શકે એવું નથી. જો માણસની અંદર રહેલો આત્મવિશ્વાસ અધૂરો હશે તો માણસ ગમે એટલી મહેનત કરશે તો પોતાના ધ્યેય સુધી નહીં પહોંચી શકે. સાહેબ એના ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ સાહેબની આમ ગણો તો એક જમણો હાથ કહેવાય એવી સાયબર ક્રાઇમ પોલીસમાંથી પીઆઈ ચૌધરી સાહેબ અહીં હાજર છે. તો હું સાહેબ એસપી સાહેબને જ વિનંતી કરીશ કે આવશે અને એમનું પણ સ્વાગત પૂજન કરશે આપણે ચૌધરી સાહેબનું. આવો સાહેબ. બોટાદ જિલ્લા સાયબર ક્રાઇમમાં આ વર્ષની અંદર 1 કરોડથી વધારે ઓનલાઈન ફ્રોડ તમે જોતા હશો. જોરદાર તાળીઓથી આપણે ચૌધરી સાહેબના સન્માનને વધાવી લઈએ. તમે બધા જાણતા હશો કે અત્યારે ખાતામાંથી પૈસા કપાઈ જાય, ફ્રોડ થાય તો એને રિકવર કરવામાં બોટાદ જિલ્લો જે ગુજરાતમાં અવ્વલ આવે છે. અને સાથે જ બુલિંગ અને હેરેસમેન્ટના 18 જેટલા કેસ છે સાહેબે સોર્ટ આઉટ કરેલા છે. તો એ પણ કાર્યવાહીને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ફરીવાર આપણે સંતોના આશીર્વાદ લેવા છે ત્યારે આપણે ભરત ભગતને વિનંતી કરીએ કે આવી અને આપણને આશીર્વચન આપશે. પૂજ્ય ભરત ભગત. બોલો રામચંદ્ર ભગવાનની, સરસ્વતી માત કી, કષ્ટભંજન દેવની, ભારત માતા કી, ઘનશ્યામ મહારાજની. વાલા ભક્તો, અમારે દુધઈધામના મા મંડલેશ્વર એવા 1008 રામકુમાર બાપુ, રામબલકદાસ બાપુ, જેમના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત એવા અમારા ખાસ મિત્ર ગોપાલદાસ બાપુ, એ જ રીતના અમારે પૂજ્ય વડીલ એવા વાલજી ભગત, પૂજ્ય એસપી સાહેબ, અહીંના તમામ શિક્ષકો, શિક્ષિકાઓ, એ જ રીતના નાના નાના બાળકો, વિદ્યાર્થીઓના તમામ માતા પિતા સર્વે અહીં ઉપસ્થિત છે. ખરેખર ખૂબ આનંદ આવે. ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં કે સભામાં જવાનું થાય, પણ જ્યારે આ ભવિષ્ય જોઈએ ને નાના નાના છોકરાનું, ત્યારે ચોક્કસ આનંદ આવતો હોય. કારણ કે આપણા જીવનમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ પોતે સાંદીપ ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયેલા. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે એક વિદ્વાન બ્રાહ્મણને એક સારા શિક્ષકને રાખી અને સારું શિક્ષણ આપવું. સંસ્કારની સાથે શિક્ષણ મળે એટલે એનો આનંદ, એનો કેપ અલગ જ હોય છે. તમે વિચાર કરો કે એક ઝાડ હોય અને નાનું એવું ઝાડ હોય તેને આમ જમવારું એમ વરે, પણ મોટું ઝાડ થઈ જાય તે વરે ખરું? એમ આ છોકરામાં કેવા સંસ્કાર નાખવા એ આપણા હાથની વાત છે. તમે આ નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો, પેલા તો એવું હતું કે કદાચ ચાલીને કે સાયકલ લઈ અને ટ્રેક્ટરમાં આપણે જવું પડતું. કેટલા દૂર સ્કૂલો હોય, પણ આજે પરમાત્માની ઠાકોરજીની દયાથી આજે તમારે બધાને ગૌરવ લેવું જોઈએ કે આપણા વિસ્તારમાં, આપણા જ ગામમાં
આપણે સરસ્વતી સ્કૂલ આવી સુંદર અને સારા એવા ટકા લાવી અને આ આપણા બાળકોને દિલથી ભણાવતા હોય ને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર તાળીઓના નાદથી આ બાળકોને વધાવો. ખરેખર સરસ્વતી એટલે સંસ્કાર, નામ પણ એટલું સુંદર છે. અને હું તો એટલું ચોક્કસ કહીશ, હવના માતા પિતાને એવું હોય કે મારો બાળક રહ્યો ઈ સારો ઓફિસર બને, સારો ભણીને આગળ આવે, એટલું જ નહીં પણ એટલું માતા પિતાની સાથી ગદગદ ફૂલાતી હોય કે સંસ્કારની સાથે, ધર્મની સાથે મારો છોકરો વ્યસનથી દૂર રહે. આજે એટલી બધી આ કળિયુગમાં વ્યસને માજા મીકી છે. મોબાઈલનું વ્યસન હોય, માવાનું હોય, ગુટકાનું હોય, બીડીનું હોય, ગમે તે વ્યસન હોય, પણ આજે સર્વેના માતા પિતા એટલું ચોક્કસ વિચારતા હોય, કોઈના માતા પિતા એવું ના વિચારતા હોય કે મારો છોકરો વ્યસની બને. આજે નિર્વ્યસની બની અને આજે સારો શિક્ષણ મેળવી, સારો ભણી, સારા ટકા લાવે. કારણ કે એટલું તો હું ચોક્કસ કહીશ કે વ્યસનથી જીવન, જિંદગી, પૈસા અને ભવિષ્ય બધું આપણું બગડી જાય છે. એટલે આજે બધાના માતા પિતાની એવી ઈચ્છા હોય કે બસ મારો છોકરો નિર્વ્યસની બને, એના જીવનમાં કાંઈ એવું વ્યસન ન આવે. આજે આ કળિયુગમાં વ્યસન અને ફેશન એટલા માંજા મીકાશે, એની વાત જવા દ્યો. નાના નાના છોકરાઓ પાસે મોબાઈલ હોય, હા મોબાઈલનો ભણવામાં ઉપયોગ કરે તો સારું, પણ સૌના માતા પિતાને એવી ઈચ્છા હોય કે મારો છોકરો ભણી ગણી અને ખૂબ આગળ આવે. તમે બધા તો બહુ ભાગશાળી છો કે અહીં નજીકમાં પાડિયા ઠાકોરજી બિરાજે છે. આ બાજુ જાઓ તો ગઢપુર ગોપીનાથજી મહારાજ, આનકોર જાઓ તો હનુમાનજી સાણંગપુર દાદા બિરાજે છે. આજે દેશ વિદેશમાં જેનું નામ છે, અને એ હનુમાનજી મહારાજની કેટલી તાકાત કે વિચાર તો કરો. જ્યારે ઈ મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હોય અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામી આમ સોટી અડાડે ને તા તો હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવમાં પ્રાણ પૂરી દે અને બોલતી ચાલતી મૂર્તિ કરી દે. આટલી તાકાત તો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજમાં હતી. અને આ વિસ્તારમાં આજે સાણંગપુરનું નામ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ગમે તેવી તો એ દૂર કરે. અરે એટલું કહીએ, તમે મહેનત કરો, પુરુષાર્થ કરો, દાખલો કરો, પણ ભગવાનની અને સંતોની કૃપા રાખો ને તો ચોક્કસ આપણે દાદા આજે પણ આપણું કામ કરતા હોય. આજે અમારા શિક્ષક મિત્રો ઈ પણ આજે કુંડલના અમારે જ્ઞાન સ્વામી એના સંતોના માર્ગથી પોતે સત્સંગમાં જાય છે. સાથે સાથે પોતાને સત્સંગ મળે એ આ છોકરાઓને એ સિંચન કરે છે. તો ખરેખર ખૂબ આનંદ આવ્યો. અમારા મિત્ર એવા ગોપાલદાસ બાપુ ખાસ દુધઈ વડવારા ધામથી પધાર્યા છે. એમના જ એવા મહંતશ્રી અમારે રામબાલકદાસ બાપુ પધારવાના હતા, પણ પોતે કચ્છમાં છે. અમારો મિત્ર એવો સુરેશ કે ચોક્કસ તમે આવજો. તો મૂડી નિવાસી રાધાદેવ હરિકૃષ્ણ મહારાજ, માંડવરા દાદા, કષ્ટભંજન દેવ, માં સરસ્વતી માતા, અંબાજી માતા બસ અમારા નાના નાના ભૂલકાને ખૂબ જ આગળ આવે, ખૂબ પ્રગતિ કરે અને એવા ભવિષ્યની અંદર સારા ટકા લાવે. અને એમના માતા પિતા એટલા રાજી થાય, આજે એમની ગદગદ સાથી ફૂલાય અને એમ થાય જનની જણ તો કાં દાતા કાં સુર, નતર રેજે વાંજણી તું મત ગુમાવીશ માં નૂર. એવા છોકરાને તું જન્મ દેજે કે આજે મારું નામ રોશન કરે. તો હું તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અહીંના જે શિક્ષકો આટલી મહેનત કરી અને તમારા બાળકોને ભણાવે છે ને, વાર્ષિક ઉત્સવની અંદર આજે બધાને એકત્રિત કર્યા. બસ રાધાદેવ હરિકૃષ્ણ મહારાજ આ છોકરાઓમાં ખૂબ શિક્ષણ આવે, ખૂબ આગળ આવે, ખૂબ પ્રગતિ કરે. એ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય સીતારામ. જોરદાર તાળીઓથી આપણે ભરત ભગતના આશીર્વચનને વધાવીએ. સંસ્કાર સાથે શિક્ષણ હોય તો સંપત્તિ કદાચ નહીં હોય તો એ વસાવી શકશે, એવો સરસ મજાનો શુભ સંદેશ ભરત ભગતે આપણને આપ્યો.
હવે કાર્યક્રમને આપણે આગળ વધારવો છે, બાળકોની આતુરતાનો અંત લાવવો છે. તો માનવંતા મંચસ્થ સૌ મહેમાનોને વિનંતી કરીએ કે થોડીક બેઠક વ્યવસ્થા આપણે બદલવાની છે. સૌ સ્ટાફના પરિવાર ભાઈઓ ઝડપથી આવશે અને આ સોફા છે સામે બેઠક વ્યવસ્થામાં ગોઠવશે અને મહેમાનો પણ સોફા પર બિરાજમાન થશે અને ત્યારબાદ આપણે कापो नारायण मुनि देव रे अमी भरेली नजरू राखो नारायण मुनि देव रे शीश नमावी वंदन करूं महाराज रे ओ चरण कमल महा शीश नमावी वंदन करूं महाराज रे दया करीने भक्ति देजो दया करीने भक्ति देजो नारायण मुनि देव रे अमी भरेली नजरू राखो नारायण मुनि देव रे आशीष देजो उर्माले जो आशीष देजो उर्माले जो नारायण मुनि देव रे अमी भरेली नजरू राखो नारायण मुनि देव रे
सुकानी पार उतारो नारायण मुनि देव रे अमी भरेली नजरू राखो नारायण मुनि देव रे बाळ तमारो करे विनंती सांभळजो महाराज रे हो बाळ तमारो करे विनंती सांभळजो महाराज रे मुझे अंतर मां वास करो ने मुझे अंतर मां वास करो ने नारायण मुनि देव रे अमी भरेली नजरो राखो नारायण मुनि देव रे नारायण मुनि देव रे नारायण मुनि देव रे જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવીએ. સરસ મજાના અંતરના ભાવ સાથે પ્રાર્થના રજૂ કરી આ પ્રાર્થનાને આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે લોયાધામ એના સરપંચ શ્રી સરપંચ શ્રી 500 રૂપિયા આપી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. 1000 રૂપિયા આશીર્વાદ હોસ્પિટલ વિછિયા મંજીભાઈ ગોહિલ ડોક્ટર સાહેબ એ આપી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. જોરદાર તાળીઓથી એને વધાવશું.